हेलो स्टूडेंट्स, विषय रसायण विज्ञान प्रकरण नंबर 1 रसायण विज्ञान की केटलीक पायानी संकल्पनाओं। तो स्टूडेंट्स, आपणे भाग 2 में रासायनिक अवस्थाना आधारे द्रव्यों वर्गीकरण, एसआई एकम पद्धति अने पूर्वगोनो अभ्यास कर्यो। आज आपणो नेक्स्ट टॉपिक है दळ अने वजन। तो स्टूडेंट्स, दळ एटले के पदार्थ में रहेलो द्रव्यनो जत्थो अने वजन एटले के पदार्थ पर लागतु गुरुत्वाकर्षण बळ। दळ जे छे ए हमेशा अचल रहे छे, ज्यारे वजन ए अलग अलग स्थळोए बदलाय छे। एनुं कारण ए छे के जुदा जुदा स्थळोए पदार्थ पर लागतुं जे गुरुत्वाकर्षण बळ छे एनुं मूल्य जुदुं जुदुं होय छे। तेथी वजननुं मूल्य एक स्थळेथी बीजी स्थळे जईए तेम बदलाय छे। स्टूडेंट्स, दळनुं मापन वैश्लेषिक तुला वडे प्रयोगशाळामां करवामां आवे छे। वैश्लेषिक शब्दनो अर्थ थाय छे एनालिटिकल। दळनो एसआई एकम आपणे जोयो के दळनो एसआई एकम किलोग्राम छे, बराबर। दळनो एसआई एकम किलोग्राम छे, तेमज तेना अन्य एकमो ग्राम, मिलीग्राम, अने माइक्रोग्राम वगैरह। तेमज 1 किलोग्राम बराबर 1000 ग्राम थाय। हवे स्टूडेंट्स, दळनो एसआई एकम 1 किलोग्राम छे ए आपणे नक्की थई गयुं, पण 1 किलोग्राम केवी रीते नक्की कर्युं? तो इंटरनेशनल ब्यूरो ऑफ मास एंड मेजर में राखेल प्लेटिनियम अने इरिडियमनी जे मिश्र धातु छे तेमांथी बनावेला नळाकारने 1 किलोग्राम कहेवामां आवे छे, बराबर छे। हवे स्टूडेंट्स, आपणो नेक्स्ट टॉपिक छे कद। तो कद तो एसआई एकम पद्धतिनो उपयोग करीने कदनो उपजावेलो एकम छे मीटर क्यूब, बराबर छे। हवे कद बराबर लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई एम थाय, अथवा तो आपणे लंबाई गुणिया लंबाई एम पण लखी सकीए छीए। भाग 2 में आपणे लंबाईनो एसआई एकम मीटर छे तेम जोयुं। तो हवे मीटर गुणिया मीटर तो थशे मीटरनो घन। मीटरनी संज्ञा छे स्मॉल एम, तो लखाशे कदनो एसआई एकम मीटर क्यूब थाय, बराबर छे। हवे सामान्य रीते कदनो एकम आपणे लीटरनो उपयोग करीए छे। लीटर जे छे ए एसआई एकम नथी, परंतु व्यवहार में प्रवाहीनु कद मापवा माटे लीटर एकमनो उपयोग करवामां आवे छे। तेमज रसायणनी जे प्रयोगशाला छे, रसायण विज्ञाननी प्रयोगशाला, तेमां कदना नाना एकमो सेंटीमीटर क्यूब अने डेसीमीटर क्यूबनो उपयोग करवामां आवे छे।
અને ડેસીમીટર ક્યુબનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પ્રવાહીનું ઓછું કદ માપવા માટે મિલીલીટર એકમનો ઉપયોગ થાય છે, જેની સંજ્ઞા છે ml. તો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા હું એક આકૃતિ દોરું છું, તેના ઉપરથી આપણે કદના જે જુદા જુદા એકમો છે તે એકમો વચ્ચેનો સંબંધ સમજીએ. હવે સ્ટુડન્ટ્સ, આ એક ઘન છે, બરાબર છે. આમાં તેની લંબાઈ છે L = 10 સેન્ટીમીટર, તેમજ તેમાં રહેલો જો આપણે એક નાનો ચોરસ લઈએ તો તેની લંબાઈ છે 1 સેન્ટીમીટર. તેની લંબાઈ છે 1 સેન્ટીમીટર. ધારો કે મારે આ નાના ચોરસનું કદ શોધવું છે, બરાબર. તો નાના ચોરસનું કદ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે એની? 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. હવે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1, અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટર ક્યુબ. એમ આ જે નાનો ચોરસ છે તેનું કદ થશે 1 સેન્ટીમીટર ક્યુબ. હવે ધારો કે આપણે આ ઘન છે તેનું કદ શોધવું છે. તેની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. તો L ગુણ્યા L ગુણ્યા L, લંબાઈ 10 સેન્ટીમીટર. બરાબર છે. 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર થશે 1000 સેન્ટીમીટર ક્યુબ. હવે ધારો કે મારે સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં ફેરવવું છે, તો 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય છે. સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં ફેરવવું છે તો 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. તો અહીંયા શું આપેલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે 10 સેન્ટીમીટરની જગ્યાએ શું લખીશું? 1 ડેસીમીટર. તો થશે કદ 1 ડેસીમીટર ક્યુબ. હવે ડેસીમીટરમાંથી મીટરમાં ફેરવવું છે, તો 1 મીટર બરાબર 10 ડેસીમીટર. તો 1 ડેસીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 10⁻⁻1 મીટર. તો અહીંયા 1 ડેસીમીટરની જગ્યાએ લખીશું 10⁻⁻1 મીટર ગુણ્યા 10⁻⁻1 મીટર ગુણ્યા 10⁻⁻1 મીટર. તો અહીંયા થશે -1, ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતોનો થશે સરવાળો. -1 +-1 એટલે થશે -3. તો 10⁻³ મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર એટલે થશે મીટર ક્યુબ. તો આ આપણે જોયું કે આ જે આકૃતિ છે, બરાબર, જેની લંબાઈ આપેલી છે તમને 10 સેન્ટીમીટર. તો પહેલાં આપણે તેને સેન્ટીમીટરમાં એનું કદ શોધ્યું તો આવ્યું 1000 સેન્ટીમીટર ક્યુબ. પછી તેનું કદ સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં શોધ્યું તો ડેસીમીટરમાં કદ છે 1 ડેસીમીટર ક્યુબ, અને તેને મીટર ક્યુબમાં ફેરવીએ તો તેનું કદ આવશે 10⁻³ મીટર ક્યુબ.
હવે ધારો કે આપણે લીટરમાંથી મીટર ક્યુબમાં ફેરવવું હોય કદ તો કેવી રીતે ફેરવાય? તો આ જ રીતે અહીંયા જુઓ, આપણને બધાને ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે, બરાબર છે। 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે। અહીંયા આપણે નાના ચોરસનું કદ આવ્યું હતું 1 સેન્ટીમીટર ક્યુબ, તો એનો અર્થ એવો થશે કે 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય। તો 1000 મિલીલીટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય? તો 1000 સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે। હવે મારે મીટર ક્યુબમાં ફેરવવું છે, લીટરથી મીટર ક્યુબમાં, બરાબર છે। તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1000 મિલીલીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબમાંથી પહેલા ડેસીમીટર ક્યુબમાં ફેરવીએ તો અહીંયા આપણે જોયું એ પ્રમાણે હવે થશે 1 ડેસીમીટર ક્યુબ। હવે આ ડેસીમીટર ક્યુબને મીટરમાં ફેરવીએ તો આવશે 10⁻³ મીટર ક્યુબ। તો આ થયો લીટરથી મીટર વચ્ચેનો સંબંધ। તો આમ આપણે કદના જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ સમજ્યા, બરાબર છે। તેમજ કેમિસ્ટ્રી લેબમાં આપણે પ્રવાહીનું કદ માપવા માટે બ્યુરેટ, પીપેટ, બરાબર છે, તેમજ અંકિત નળાકાર, મેઝરિંગ ફ્લાસ્ક જેવા જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીએ છીએ। પીપેટ જે છે તેની પીપેટ, બ્યુરેટ એની આકૃતિ તમારી બુક્સમાં આપેલી છે। પીપેટનો ઉપયોગ શાની માટે કરવામાં આવે છે? તો કે નિશ્ચિત કદનું દ્રાવણ લેવા માટે પીપેટનો ઉપયોગ કરવામાં આવે છે। અને બ્યુરેટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે આપણે જે નિશ્ચિત કદનું દ્રાવણ લઈએ છીએ ફ્લાસ્કમાં, એ દ્રાવણની બીજા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા માટે અને એ જે બીજું દ્રાવણ લઈએ છીએ તેનો કેટલા કદ વપરાશે તે આપણે બ્યુરેટના ઉપયોગ દ્વારા જાણી શકીએ છીએ। નેક્સ્ટ ટોપિક છે તાપમાન, બરાબર છે। તો હવે તાપમાન વિશે સમજીએ। તાપમાન સામાન્ય રીતે સ્ટુડન્ટ્સ તાપમાનના 3 માપક્રમ છે, બરાબર છે। તો એ 3 માપક્રમ છે અંશ ફેરનહીટ, જેને આપણે ડિગ્રી ફેરનહીટ પણ કહીએ છીએ, અંશ સેલ્સિયસ, જેને આપણે ડિગ્રી સેલ્સિયસ પણ કહીએ છીએ, અને કેલ્વિન, બરાબર છે। તો આ 3 જુદા જુદા તાપમાનના માપક્રમો છે। હવે સ્ટુડન્ટ્સ જે થર્મોમીટર આવે છે એ આ 3 જુદા જુદા માપક્રમોમાં આવે છે, બરાબર। અંશ ફેરનહીટ, અંશ સેલ્સિયસ અને કેલ્વિન। હવે આપણે ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ જોઈએ। અંશ ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ, બરાબર। તો આવશે 0° સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન અને 32° ફેરનહીટ। તો કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 આ છે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ। એના પછી આપણે જોઈએ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ।
ફેરનહીટ, અંશ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, તો એની માટે છે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32, બરાબર છે। આ 9/5 છે એની જગ્યાએ આપણે 1.8 એવું પણ લખી શકીએ છીએ। તેમજ હવે જો આ ફેરનહીટ મળશે, હવે ધારો કે જો મારે સેલ્સિયસ શોધવું હોય તો તેની માટે આપણે આ રીતે પણ સૂત્ર લખી શકીએ છીએ 5/9 ફેરનહીટ માઇનસ 32। તો આ થયો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ। આ જે જુદા જુદા સંબંધો છે, આ જુદા જુદા સંબંધો છે એ આપણે તાપમાન ધારો કે કોઈ સેલ્સિયસમાં આપેલું હોય તો તે તાપમાનનું મૂલ્ય આપણે ફેરનહીટમાં ફેરવી શકીએ છીએ, કોઈ તાપમાન તમને કેલ્વિનમાં આપેલું હોય તો તે તાપમાનને આપણે સેલ્સિયસમાં ફેરવી શકીએ છીએ અને એ આપણને સરળતાથી મળી શકે એની માટેના આ સૂત્રો આપેલા છે। આપણે દાખલાથી સમજીએ તો ઉદાહરણ તરીકે 50 સેલ્સિયસ, 50 સેલ્સિયસ એ તાપમાન છે, બરાબર છે। હવે ધારો કે મારે એને કેલ્વિનમાં પહેલા ફેરવીએ તો કેલ્વિન બરાબર સૂત્ર છે અંશ સેલ્સિયસ વત્તા 273.15। સેલ્સિયસ કેટલા આપેલા છે અહીંયા આપણને 50, બરાબર, વત્તા 273.50 સેલ્સિયસ વત્તા 273.15, બરાબર છે। તો હવે સ્ટુડન્ટ્સ આપણે એનો સરવાળો કરીએ તો આવશે 273.15 વત્તા 50 323.15 કેલ્વિન, બરાબર છે। હવે આ જ સેલ્સિયસમાં તાપમાન આપેલું છે એને આપણે ફેરનહીટમાં ફેરવીએ તો F બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32। 9/5 સેલ્સિયસ આપેલા છે 50 અંશ વત્તા 32, બરાબર છે। 5 દાન 50, 9 × 10 થશે 90, બરાબર છે, વત્તા 32, 122 અંશ ફેરનહીટ। તો આ આપણે 50 સેલ્સિયસ તાપમાન હતું તો એ તાપમાન કેલ્વિનમાં કેટલું હોય તો કે 323.15 કેલ્વિન અને એ તાપમાન ફેરનહીટમાં કેટલું હોય તો કે 122 ફેરનહીટ। એક બીજું ઉદાહરણ લઈએ -20 સેલ્સિયસ, બરાબર છે। એને પહેલા કેલ્વિનમાં ફેરવીએ તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 સેલ્સિયસમાં લખવાનું -20 વત્તા 273.15 તો શું આવશે માઇનસ પ્લસ માઇનસ, તો 273.15 માંથી -20 કરીએ તો આવશે 253.15 કેલ્વિન। હવે આને આપણે ફેરનહીટમાં ફેરવીએ તો અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32, બરાબર છે। 9/5 સેલ્સિયસ માઇનસ 20 પ્લસ 32, બરાબર છે। 5 ચોક 20 36, બરાબર, માઇનસની નિશાની છે એટલે -36 પ્લસ 32 તો થશે -4 ફેરનહીટ। તો સ્ટુડન્ટ્સ જ્યારે તમને માઇનસમાં તાપમાન આપવામાં આવે તો એનો ગુણાકાર કરતી વખતે પણ માઇનસની સંજ્ઞા કરવાની, તો 9 × -4 થશે તો આન્સર આવશે -36 પ્લસ 32, માઇનસ પ્લસ માઇનસ, -36 માંથી 32 જાય તો -4 ફેરનહીટ। તો આ આપણે ઉદાહરણ દ્વારા જોયું સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ। હું તમને કેટલીક રકમો આપું છું જે તમારે સ્વપ્રયત્ન કરવાની છે।
-5°C, જેને -5°C એને કેલ્વિન અને ફેરનહીટમાં ફેરવવાનું, -40°C, 384 કેલ્વિન, જેને સેલ્સિયસ અને ફેરનહીટમાં ફેરવવાનું, ચોથું લઈએ 512 કેલ્વિન। બરાબર, આ તમારે સેલ્સિયસમાંથી ફેરનહીટ અને કેલ્વિનમાં, અહીંયા બી ફેરનહીટ અને કેલ્વિનમાં જે મૂલ્ય આપેલા છે તેને સેલ્સિયસ અને ફેરનહીટમાં ફેરવવાના। અહીં સ્ટુડન્ટ્સ બીજી ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે 0°C, બરાબર છે, તો 0°C બરાબર 273 કેલ્વિન થાય છે। તો સેલ્સિયસનું તાપમાન એ ઋણ હોઈ શકે, પણ કેલ્વિનનું તાપમાન ક્યારે પણ ઋણ હોઈ શકતું નથી, બરાબર છે। તો આ બાબત આપણે ધ્યાન રાખવાની છે। તેમજ સ્ટુડન્ટ્સ હવે હું તમને ખાસ યાદ રાખવા જેવી બાબત કહું તો જુઓ, પાણી, બરાબર છે, પાણીનું ઠારણ બિંદુ હોય છે 0°C, બરાબર, તેમજ કેલ્વિન હોય છે તેના 273 કેલ્વિન અને ફેરનહીટ એનું હોય છે 32° ફેરનહીટ। તેમજ માનવ શરીરનું તાપમાન, તો માનવ શરીરનું તાપમાન સેલ્સિયસમાં હોય છે 37°C, ફેરનહીટમાં હોય છે 98.6 ફેરનહીટ અને કેલ્વિનમાં હોય છે 310.15 કેલ્વિન। તેમજ આપણું જે સામાન્ય રીતે જે ઓરડાનું તાપમાન હોય છે એ નોર્મલી 25°C છે, તેને ફેરનહીટમાં આપણે જો જોઈએ તો 77° ફેરનહીટ અને એનું કેલ્વિનમાં તાપમાન થશે 298.15 કેલ્વિન। તેમજ જે પાણીનું ઉત્કલન બિંદુ તમને બધાને જ ખબર છે કેટલું હોય છે, તો કે 100°C, બરાબર છે, કેલ્વિનમાં એનું તાપમાન 373.15 કેલ્વિન અને ફેરનહીટમાં તેનું તાપમાન આવશે 212° ફેરનહીટ। તો સ્ટુડન્ટ્સ આ થઈ તાપમાન, આ આપણે તાપમાન વિશે સમજીએ। આપણો નેક્સ્ટ ટોપિક છે માપનમાં અનિશ્ચિતતા। તો માપનમાં અનિશ્ચિતતા, તો આપણે જ્યારે સ્ટુડન્ટ્સ કોઈ પણ ભૌતિક જથ્થાનું માપન કરીએ છીએ પ્રયોગ દ્વારા, તો તે માપનનું જે મૂલ્ય છે એ કેટલા અંશે પરિશુદ્ધ છે અને કેટલા અંશે ચોક્કસ છે તે આપણે ડાયરેક્ટ કહી શકતા નથી। તો ભૌતિક જથ્થાનું જે માપન કરીએ છીએ અને તે મૂલ્ય પરિશુદ્ધ છે કે ચોક્કસ છે તેનો આધાર અવલોકન કરનાર વ્યક્તિ અથવા તો તે વૈજ્ઞાનિક ઉપર, તેમજ તે માપન જે સાધન વડે કરવામાં આવે છે તે સાધનની ગુણવત્તા ઉપર રહેલો હોય છે। હવે આપણે પરિશુદ્ધતા અને ચોકસાઈ આ બે શબ્દો વિશે પહેલા સમજીશું, તો તેના ઉપરથી આપણે પછી સમજી શકીશું કે માપનમાં અનિશ્ચિતતા એટલે શું। તો આપણે એક ઉદાહરણ દ્વારા પરિશુદ્ધતા અને ચોકસાઈ વિશે સમજીએ, બરાબર છે। તો જુઓ, ધારો કે 3 વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C। આ વિદ્યાર્થી A, B અને C આ ત્રણેય વિદ્યાર્થીઓ 2 વખત પ્રયોગો કરે છે, 1 વખત અને 2 વખત। એ જે પ્રયોગો 2 વખત કરે છે તેનું સરેરાશ મૂલ્ય, તો આ ત્રણેય વિદ્યાર્થીઓ શાનો પ્રયોગ કરે છે, તો ધારો કે કોઈ એક પદાર્થ છે તેનું નિશ્ચિત દળ 2 ગ્રામ ગણી લેવામાં આવ્યું છે।
પદાર્થનું નિશ્ચિત દળ 2 ગ્રામ ગણી લેવામાં આવ્યું છે। હવે આ ત્રણેય વિદ્યાર્થીઓ વારા પરથી 2 વખત પ્રયોગ કરશે। તો સૌથી પહેલા વિદ્યાર્થી એ પ્રયોગ કરે છે। વિદ્યાર્થી એ પ્રયોગ કરે છે તો તે અનુક્રમે પદાર્થનું દળ 1.95 ગ્રામ અને પ્રયોગ 2 માં પદાર્થનું દળ 1.93 ગ્રામ મેળવે છે। અને આ જે પ્રયોગ દરમિયાન મળેલા જુદા જુદા દળો છે તેની અહીં આપણે સરેરાશ લખવાની છે। તો 1.95 ગ્રામ અને 1.93 ગ્રામનું સરેરાશ મૂલ્ય થશે 1.94 ગ્રામ। તે જ રીતે વિદ્યાર્થી બી એ પણ પદાર્થનું તે પણ પ્રયોગ કરે છે। તો તે પ્રયોગ કરે છે તો અનુક્રમે તેને 1.94 ગ્રામ અને પ્રયોગ 2 માં મૂલ્ય તેને 2.05 ગ્રામ મળે છે। આ બંનેનું સરેરાશ મૂલ્ય છે 1.99 ગ્રામ। તે જ રીતે વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે તો અનુક્રમે તેને પ્રયોગ 1 માં તેને 2.01 ગ્રામ અને પ્રયોગ 2 માં 1.99 ગ્રામ દળનું મૂલ્ય તે નક્કી કરે છે। અને આ બંનેનું સરેરાશ મૂલ્ય આવશે 2.0 ગ્રામ। તો સ્ટુડન્ટ્સ આ રીતે આ વિદ્યાર્થી એ બી અને સી ત્રણેય પ્રયોગ 1 અને પ્રયોગ 2 દ્વારા જુદા જુદા મૂલ્યો નક્કી કરે છે અને તે મૂલ્યનો ઉપયોગ કરીને સરેરાશ મૂલ્ય શોધે છે। હવે કયા વિદ્યાર્થીનું મૂલ્ય પરિશુદ્ધ છે અને કયા વિદ્યાર્થીના મૂલ્યમાં ચોકસાઈ છે તે આપણે જાણવાનું છે। તો માપનમાં કયું મૂલ્ય પરિશુદ્ધ છે અને કયા માપનમાં ચોકસાઈ છે તે આપણે જાણવા માટે સૌથી પહેલા એવું જાણવું જરૂરી છે કે પરિશુદ્ધતા એટલે શું। તો કે પરિશુદ્ધતા એટલે વિદ્યાર્થીઓ કે કોઈ એક માપન છે તે માપનને તમે વારંવાર તેનું પુનરાવર્તન કરો અને જુદા જુદા મૂલ્યો મેળવો છો તો તેમાં એ મૂલ્ય બીજા મૂલ્યની કેટલા નજીક રહેલા છે તેને પરિશુદ્ધતા કહે છે। તેમજ જે સરેરાશ મૂલ્ય મળે છે એ સરેરાશ મૂલ્ય એ નિશ્ચિત મૂલ્યથી કેટલું નજીક છે તેના ઉપરથી માપનની ચોકસાઈ મળે છે। બરાબર। તો આપણે આ ઉદાહરણ દ્વારા જોઈએ તો જો સ્ટુડન્ટ જ્યારે વિદ્યાર્થી એ પ્રયોગ 1 અને 2 કરે છે ત્યારે તે 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ દળ નક્કી કરે છે। એનું સરેરાશ દળ એમને મેળવું 1.94 ગ્રામ બરાબર છે। હવે 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ આ બંને મૂલ્યો એકબીજાની નજીક છે બરાબર। એનો અર્થ એ થાય કે માપનમાં પરિશુદ્ધતા તો છે પણ આ બંનેનું જે સરેરાશ મૂલ્ય છે એ છે 1.94 ગ્રામ અને સરેરાશ મૂલ્ય એ નિશ્ચિત દળના મૂલ્ય સાથે નજીક નથી બરાબર। કારણ કે નિશ્ચિત મૂલ્ય કેટલું છે 2 ગ્રામ અને સરેરાશ મૂલ્ય આવ્યું છે 1.94 ગ્રામ તો તેના નજીક નથી। એનો અર્થ કે વિદ્યાર્થી એ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો તેના માપનમાં પરિશુદ્ધતા છે પરંતુ ચોકસાઈ નથી। બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી બી। વિદ્યાર્થી બી અનુક્રમે 1.94 ગ્રામ અને 2.05 ગ્રામ એમ નક્કી કરે છે। હવે આ બંનેનું સરેરાશ મૂલ્ય જે છે 1.99 ગ્રામ પણ વિદ્યાર્થી બી જે પ્રયોગ કરે છે તેમાં પ્રયોગ 1 અને 2 આ બંને દરમિયાન જે તે દળનું મૂલ્ય નક્કી કરે છે તેમાં ખૂબ જ મોટો તફાવત છે। તો એની ઉપરથી હું એમ કહી શકું કે એના મૂલ્યમાં પરિશુદ્ધતા નથી। સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું 1.99 ગ્રામ એનો અર્થ કે તે નિશ્ચિત દળ જેટલું પણ નથી। એટલે વિદ્યાર્થી બી
બરાબર છે, તેના દ્વારા કરવામાં આવેલા માપનમાં પરિશુદ્ધતા નથી તેમજ ચોકસાઈ પણ નથી. હવે જોઈએ વિદ્યાર્થી સી વિશે. બરાબર છે, તો વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે તે દરમિયાન તે 2.01 ગ્રામ અને 1.99 ગ્રામ એમ બે મૂલ્યો નક્કી દળના કરે છે. હવે અહીંયા જુઓ તો આ બંને મૂલ્યો એકબીજાની નજીક છે. એનો અર્થ કે વિદ્યાર્થી સી દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો અને તેના દ્વારા જે દળનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે તે એકબીજાની નજીક છે, તેથી તેના માપનમાં પરિશુદ્ધતા રહેલી છે. તેમજ આ બંનેનું સરેરાશ મૂલ્ય છે 2 ગ્રામ. બરાબર છે, આ બંનેનું સરેરાશ મૂલ્ય 2 ગ્રામ અને આપણે પદાર્થનું દળ પણ કેટલું નિશ્ચિત કર્યું હતું 2 ગ્રામ. એનો અર્થ કે વિદ્યાર્થી સી દ્વારા કરવામાં આવેલું જે માપન છે એનું સરેરાશ મૂલ્ય અને નિશ્ચિત દળ બંને કેવા છે? સરખા. તેથી વિદ્યાર્થી સી દ્વારા કરેલા માપનમાં ચોકસાઈ પણ છે. તો સ્ટુડન્ટ, જ્યારે આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પ્રેક્ટિકલ કરીએ છીએ તેમાં આપણે પ્રેક્ટિકલ દરમિયાન જુદા જુદા રીડિંગ લઈએ છીએ અને એ જે રીડિંગ છે તેમાં હંમેશા પરિશુદ્ધતા અને ચોકસાઈ હોવી ખૂબ જ જરૂરી છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. તો આપણે સૌથી પહેલાં એવું જોઈ ગયા કે રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. હવે જો અણુ અને પરમાણુના સંદર્ભમાં આપણે વાત કરીએ તો દ્રવ્યનો થોડો જથ્થો લઈએ તો તેમાં અણુઓ અને પરમાણુઓની સંખ્યા એ ખૂબ જ વધારે હોય છે, પરંતુ જે પદાર્થ છે એનું દળ ખૂબ જ નાનું હોય છે. તો આ ખૂબ જ નાની અને ખૂબ જ મોટી સંખ્યા દર્શાવવા માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે કે આપણે જોઈએ કે પ્રકાશની ગતિ કોઈ અચળાંક છે, બરાબર છે, તેમજ એવોગેડ્રો આંક, આ બધાની સંખ્યા જે છે એ કાં તો ખૂબ જ મોટી છે કાં તો ખૂબ જ નાની છે. તો તેને સરળતાથી દર્શાવવા માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એવોગેડ્રો આંક 6.022 × 10⁻23. હવે 6.022 × 10⁻23 એટલે 10⁻23. તો હું જો એવોગેડ્રો આંક લખું તો મારે ઘણા બધા શૂન્યો લખવા પડે અને આટલી મોટી સંખ્યાને લખવી અને યાદ રાખવી એ બંને કેવી છે? કઠિન છે. સરળતાથી આપણે યાદ પણ નથી રાખી શકતા અને લખી પણ શકતા નથી. એની માટે જ આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો અને એને આપણે હમણાં આવી રીતે લખીએ છીએ 6.022 × 10⁻23. બરાબર છે. હવે સ્ટુડન્ટ્સ, આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે કોઈ પણ સંખ્યા છે એને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવું છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ 0.00023. આ સંખ્યા છે એને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ દર્શાવવું છે. તો તેના નિયમ અનુસાર આ જે દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્ન એવી જગ્યાએ મૂકવામાં આવે કે તેની પહેલાં રહેલી સંખ્યા એ શૂન્ય સિવાયનો અંક હોવો જોઈએ. તો અહીંયા દશાંશ ચિહ્ન મૂકેલું છે, બરાબર, તેની પહેલાંની સંખ્યા શું છે? શૂન્ય. તો એ નહીં ચાલે. હવે આપણે આ દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડીશું, બરાબર, કે જેની પહેલાં એક અંક શૂન્ય સિવાયનો હોવો જોઈએ. તો અહીંયાથી દશાંશ ચિહ્નને આપણે 2 અને 3ની વચ્ચે મૂકીશું. તો દશાંશ ચિહ્નને હું 2 અને 3ની વચ્ચે મૂકું તો થઈ જશે 2.3. બરાબર છે. હવે
અહીંયા દશાંશ ચિહ્ન કેટલા સ્થાન જાય છે, બરાબર? દશાંશ ચિહ્નને કેટલા સ્થાન મેં ખસેડ્યા છે? તો 1, 2, 3 અને 4. તો જેટલા સ્થાન આપણે ખસેડીએ, બરાબર છે, એટલાની ઘાત લખવામાં આવે છે. તો ગુણ્યા 10⁻4 ઘાત, બરાબર છે. અને દશાંશ ચિહ્નને જમણી બાજુએ ખસેડવામાં આવે છે એટલા માટે આવશે -4 ઘાત. હવે જો આ જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે, બરાબર છે, એને કેવી રીતે દર્શાવવામાં આવી છે? તો કે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ દર્શાવવું હોય તો એનો કોમન ફોર્મ્યુલા છે n ગુણ્યા 10⁻n ઘાત. એમાં જે કેપિટલ N છે એ કેપિટલ N બરાબર હંમેશા 1 થી 9.999 વચ્ચેની સંખ્યા હોય અને 10ની સ્મોલ n ઘાત છે તો આ જે n ઘાત છે તે ધન અથવા તો ઋણ ઘાતાંક હોઈ શકે, બરાબર છે. હવે અહીંયા જો મેં તમને પહેલા ઉદાહરણ દ્વારા સમજાવી દીધું કે 0.00023 ને કેવી રીતે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવ્યું, તો 2.3 × 10⁻⁴, બરાબર. કમ્પેરિઝન કરો તો 2.3, તો એ 2.3 એ 1 થી 9.999 ની વચ્ચેની સંખ્યા છે અને 10⁻⁴ ઘાત એટલે કે સ્મોલ n એ કેવો ઘાતાંક છે? ઋણ ઘાતાંક છે, બરાબર છે. હવે એનું બીજું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. તો એનું બીજું ઉદાહરણ આવશે 3873.25, બરાબર. 3873.25 એને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખવું હોય તો કેવી રીતે લખાશે? તો આપણો નિયમ કે દશાંશ ચિહ્ન ક્યાં હોવો જોઈએ? તો કે દશાંશ ચિહ્ન એવા સ્થાને હોવો જોઈએ કે તેની પહેલા એક સંખ્યા હોય અને તે પણ કેવી હોવી જોઈએ? શૂન્ય સિવાયની. તો હવે આપણે દશાંશ ચિહ્નને ક્યાં લાવીશું? તો કે 3 અને 8ની વચ્ચે. તો શું લખાશે? 3.873.25, બરાબર છે. કેટલા સ્થાન દશાંશ ચિહ્ન ખસી હું? તો હું ખસી 1, 2, 3. કઈ બાજુ ખસી? તો કે ડાબી બાજુ. તો જ્યારે દશાંશ ચિહ્ન 3 સ્થાન ડાબી બાજુએ ખસે તો 10ની ઘન ઘાત આવે છે, બરાબર છે. 10ની ધન ઘાત આવે. તો અહીંયા 3 સ્થાન છે તો 10⁻³ થશે. એનો અર્થ આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવામાં આવે તો 10નો ઋણ ઘાતાંક આવે અને જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવામાં આવે તો 10ની ધન ઘાત આવે છે.